થોડું પેલું છે. બોટલ રાખી તો શું છે? નમસ્કાર, સુપ્રભાત મિત્રો. ઘણી ઈચ્છા છે તો આપણે 9:30 શરૂ કરી શકતા નથી, એટલે દિલગીરી વ્યક્ત કરું છું. ખાસ હું આમ તો રિમાઇન્ડર લખું છું કે આપણે 9:30 બરાબર શરૂ થશે એટલે બધા આવી જજો. આવે પણ છે, બધા પ્રયત્ન કરે છે મિત્રો. પણ આપણી રાજકોટની થોડી ખાસિયત છે કે આપણે 9:30 હોય તો 10 જ શરૂ કરી શકીએ છીએ. એ કલ્ચર થોડું બદલવું છે આપણે, પણ કરીશું ધીમે ધીમે, તો એ પણ થશે. 50% આવતા થયા છે, બાકીના 50% આવતા થાય એટલે આપણે ફૂલ કોરમ થઈ જશે એવી આશા રાખીએ. પણ આજે આપણે મેં કહ્યું સંચાલનનો બહુ કંઈ ખાસ રોલ નથી. 3 જ વક્તાઓ આપણે રાખ્યા છે. એ પહેલાં શરૂઆતમાં કૌશિકભાઈ સિંધવ આપણા ગૌરવ પુરસ્કાર પણ એમને મળી ચૂક્યો છે. તાજેતરમાં એમને ભૂલછાપ એવોર્ડ પણ મળ્યો છે કલા માટેનો. તેવા આપણા વરિષ્ઠ નાટ્યકાર કૌશિકભાઈ સિંધવને પહેલાં તો અભિનંદન આપીએ ભૂલછાપ એવોર્ડ માટે. અને એમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે 1-2 ગીત હું ગાઈશ, એટલે આપણે શરૂઆત સેશનની એમના ગીત સંગીતથી શરૂ કરીએ અને પછી 3 મુખ્ય વક્તાઓ છે. હવે એમાં આપણે ક્રમ એવો રાખ્યો છે કે 2 ફોટોગ્રાફરો છે જે પ્રેઝન્ટેશન કરવાના છે. એક છે શ્રી આઈડી વ્યાસ, તાજેતરમાં જેમને ગૌરવ પુરસ્કાર ગુજરાત સરકાર તરફથી એનાયત થયો છે. એટલે એમની છબીઓ અને એની પાછળની કથા આપણે માણીશું પ્રેઝન્ટેશન થ્રુ અને એમના વક્તવ્ય થ્રુ. બીજા જે ફોટોગ્રાફર છે એ પણ ઇન્ટરનેશનલી એક્લેમ્ડ, નેશનલ લેવલે જેમનું નામ છે એવા આપણા અશોકભાઈ મશરૂ. નેચર ફોટોગ્રાફીમાં એમનું બહુ મોટું નામ છે. આપણને એટલો કદાચ ખ્યાલ ન હોય, પણ ઇન્ટરનેશનલ નેશનલ મેગેઝિનોમાં પણ એમના લેખો અને ફોટોગ્રાફ પ્રસિદ્ધ થતા હોય છે. અને એમનો શોખ વ્યવસાય સિવિલ એન્જિનિયર છે. આ બધો પરિચય અત્યારે એડવાન્સમાં એટલા બધું છે, પછી આપણે પરિચયને આપીએ. એટલે એમનું બહુ મોટું કામ છે. એટલે ઘણા સમયથી અમે કહેતા તમે એકવાર આવો, કે પ્રોજેક્શન એવું હોય તો જ આમાં તો જોવાની વાત છે. તો લખીલી આપણને સત્વમાં પ્રોજેક્ટરની સગવડતા થઈ એટલે કીધું લાભ લઈએ. તો આજે યોગાને 2 ફોટોગ્રાફરોનો આપણે લાભ મળવાનો છે આ રીતે. આજના ત્રીજા વક્તા દિનેશભાઈ ટીલવા. દિનેશભાઈ ટીલવાને ઓળખતા હોય એને ઓળખાણ આપવાની જરૂર નથી. જે ઓળખતા નથી એને ઓળખાણ આપી શકાય એમ નથી. એટલે એમને સાંભળીશું, એ પછી એમની ઓળખાણ વધારે થશે. પણ જે સ્થૂળ વાત આપણે કરીએ કે આમ એ પબ્લિશિંગના વ્યવસાયમાં છે, એક વિશેષ પ્રકારના પબ્લિશિંગમાં છે કે જે દુર્લભ પુસ્તકો હોય ભારતમાં કે વિશ્વમાં, એ જો તમારે જોઈતું હોય તમે રેફરન્સ આપો, એ પોતાના સંપર્કો મારફત, નેટ મારફતે એ પુસ્તકની PDF કે કોઈ પણ રીતે મેળવી આપે અને વ્યાજબી એનું લઈ અને તમને પ્રિન્ટ પણ કરી આપે જો જરૂર હોય તો. એટલે બહુ વિશિષ્ટ કહેવાય એવું પ્રકાશનનું કામ કરે છે. દિલથી એ પોતે આમ તો ખેડૂત છે, ઓર્ગેનિક ખેતીના હિમાયતી છે, પર્યાવરણ માટે બહુ કામ કરે છે, સોશિયલ મીડિયા ઉપર પણ એક્ટિવ છે. એટલે બહુ ઊંકી પ્રતિભા છે. અને એમનો એક પરિચય એમણે મને જાતે આપ્યો કે હું કોઈ દિવસ પુસ્તક વાંચતો જ નથી. મેં એવા માણસો એમાં શોધીએ જ છીએ કે પુસ્તક ન વાંચતા હોય, માણસોને વાંચતા હોય એવા માણસોની પણ જરૂર છે અત્યારે. તો એવા વિશિષ્ટ વ્યક્તિત્વ દિનેશભાઈ છે આપણી સાથે. એટલે ક્રમ આપણે એવો રાખીએ છીએ કે પહેલાં શ્રી આઈડી વ્યાસ, ઈશ્વરભાઈ વ્યાસ છે, એમનું પ્રેઝન્ટેશન અને એમની વાતો આપણે સાંભળીશું. માત્ર છબીઓનો જોઈએ, છબીની પાછળની જે કથા છે, પાછળની છબી છે, એ પણ ક્યારેક ખોલી આવે આપણે એવું કહીએ. બંને છબીકારોને આપણે 50-50 મિનિટનો ટાઈમ આપ્યો છે, 50 થી 55 મિનિટ. અને પછી છેલ્લે દિનેશભાઈને આપણે સાંભળીશું જેટલો સમય અનુકૂળ છે પ્રમાણે. બરાબર, ફરી સૌનું સ્વાગત. હા સોરી. એટલે અને બીજી એક વાત કરી દઉં કે આજે મીનાક્ષીબેન ચંદારાણા, આપણા ગુજરાતીના અત્યારના જે લખતા સર્જકો છે એમાં મોટું નામ છે મીનાક્ષીબેન, અને એમના હસબન્ડ અશ્વિનભાઈ ચંદારાણા, કવિ, લેખક, પ્રકાશક, અનુવાદક, એમ સર્જનમાં વિવિધ ક્ષેત્રે કામ કરે છે મીનાક્ષીબેન. એ રાજકોટ આવેલા, એમનું ફેમિલી અહીંયા છે. એટલે તો સંપર્ક થયો, બેનને મેં કીધું આવો, તો બેન આવ્યા છે, તો એમનું પણ આપણે સ્વાગત કરીએ. અને આદરણીય કૌશિકભાઈને કહું કે એમના ગીત સંભળાવે, પછી કોઈ ભૂમિકા વગર
આઈડી વ્યાસના ક્રમમાં જ આપણે ચાલીશું. સંચાલન વચ્ચે હવે નહીં આવે. આવો. આવું ભાઈ. નમસ્કાર, સૌને પ્રણામ. 1949માં 2 ફિલ્મો હિટ થઈ હતી. એમાં એક મોટા બજેટની ફિલ્મ હતી અને એક બિલકુલ લો બજેટની ફિલ્મ હતી. લો બજેટની ફિલ્મ હતી ગુજરાતી અને મોટા બજેટની ફિલ્મ હતી અંદાઝ, મહેબૂબ ખાન, દિલીપ કુમાર, રાજ કપૂર, નરગીસ. એની સામે આપણા મંગળ ફેરાએ ટક્કર લીધી હતી કલેક્શનમાં. જે પ્રમાણે શોલેની સાથે જય સંતોષીમાં હતું, મોટા બજેટનું પિક્ચર અને લો બજેટનું પિક્ચર, એના પૂર્વે આ બનાવ બનેલું. એનું એક ગીત છે મંગળ ફેરાનું, ભક્તિ ગીત જેવું છે પણ બહુ સરસ છે અને ડ્યુએટ છે મૂળ તો. રાખનાર મકડાને રામે, અમારા રામે રમતા રાખ્યા રે, મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યા. એ રાખનાર મકડાને, બોલે ડોલે રોજ રમકડા, નિત નિત રમતું માંડે. બોલે ડોલે રોજ રમકડા, નિત નિત રમતું માંડે. આ તારું આ મારું કહીને એકબીજાને ભાંડે રે. રાખનાર રમકડાને રામે, અમારા રામે રમતા રાખ્યા રે, મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યા. હે રાખનાર મકડાને, એ કાચી માટીની કાયા માથે માયા કેરા રંગ લગાયા. હે કાચી માટીની કાયા માથે માયા કેરા રંગ લગાયા. હે ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યા ત્યાં તો વીંજણ લાવી જાયા રે. રાખનાર રમકડાને રામે, અમારા રામે રમતા રાખ્યા રે, મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યા. હે રાખનાર મકડાને, હે અંત અનંતનો તંતન છૂટ્યો ને રમત અધૂરી રહી. હે અંત અનંતનો તંતન છૂટ્યો ને રમત અધૂરી રહી. તનડા ને મનડાની વાતો આવેવી ગઈ. રાખનાર રમકડાને રામે, અમારા રામે રમતા રાખ્યા રે, મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાગ્યા. હે રાખનાર મકડાને, હે રાખનાર રેડિયોની ફેડ ઇન ને ફેડ આઉટ પણ થાય. નાટકના કલાકાર, મંચના કલાકાર છે ને. હવે એક બીજું ગીત છે. તાલુકા ગામડાની એક કન્યા લગ્ન થાય એટલે વિદાય થાય, પણ એ જ્યાં ઉછરીને મોટી થઈ છે એના દૃશ્ય એના સાસરીમાં તાદૃશ્ય થાય. અમુક એવા બનાવ બને ત્યારે એ કેવું ફીલ કરે છે. પિયર ને પીપળેથી આવ્યું પારે વળું, પિયર ને પીપળેથી આવ્યું પારે વળું. પરેવડાને સોના કેરી ચાચરે, પરેવડાને કોઈ ના અવડાડશો. પિયર ને પીપળેથી
આનું પારે વળું મૈયરનું ખોરડું ને મૈયરની ગાવડી મૈયરની સામે એક નાની તલાવડી એવા મારા મૈયરનું આરે પારે વળું એવા મારા મૈયરનું આરે પારે વળું એને આવે ના જોજો ઊની આચરે પારે વળાને કોઈ ના ઉડાડશો પિયર ને પીપળેથી આવું પારે વળું એ રે પારે વડે મારા જનક ને જનેતા એ રે પારે વડે મારા જનક ને જનેતા એ રે પારે વડે મારો ભાઈ એ પારે વડે મારી નાનકડી બેનડી એ રે પારે વડે ભોજાઈ પારેવડાના વેશમાં આજ મારે આંગણે પારેવડાના વેશમાં આજ મારે આંગણે મૈયર આવ્યો સાચો સાચરે પારેવડાને કોઈ ના ઉડાડશો પિયર ને પીપળેથી આરું પારે વળું એ રે પારે વડે માના મૈયરનો મોરલો એ રે પારે વડે માના મૈયરનો મોરલો એ રે પારે વડે મારા દાદાજીનો ઓટલો એ રે પારે વડું મને જોતું રે વાલથી એ રે પારે વડું મને જોતું રે વાલથી એને કરવા દ્યો થન ગન તન નાચ રે પરેવડાને કોઈ ના ઉડાડશો પિયર ને પીપળેથી આરું પારે વળું પારેવડાને સોના કેરી ચાંચરે પારેવડાને કોઈ ના ઉડાડશો પિયર ને પીપળેથી આરું પારે વળું પિયર ને પીપળેથી આરું પારે વળું Thank you.